नेताजीनी गाड़ीने जोईने पोलीसने थयो शक। ज्यारे तलाशी लेवामां आवी तो सौना होश उडी गया। मित्रों, हाल चूंटणीनो माहोल छे, तेथी गाड़ीमां शुं पार्सल थतुं होय छे ए कोई जाणी शकतुं नथी। अने उपरथी आजकाल तस्करो खूब ज होशियार थई गया छे, कारण के तेओ जाणे छे के पोलीसकर्मी वीआईपी लोकोनी गाड़ीओ रोकवानी हिम्मत नहीं करे, तेथी कोईपण वस्तुनी तस्करी आसानीथी थई शके छे। जी हाँ मित्रों, तमे घणीवार जोयुं हशे के ज्यारे पण कोई नेता रस्ता परथी पसार थाय छे त्यारे पोलीस कर्मीओ सामान्य जनताने ट्राफिकमां फसावीने नेताओ माटे ग्रीन कोरिडोर बनावे छे, जेथी तेओ सरळताथी तेमना काफला साथे पसार थई शके। अने आ तकनो फायदो उठावीने अमुक तस्करो दाणचोरी जेवी घटनाने अंजाम आपे छे। मित्रों, तमे पण जोवा अने जाणवा मागो छो ने के नेताजीनी गाडीमांथी एवुं ते शुं निकळ्युं हतुं के बधाना होश उडी गया हता? तो जाणवा माटे विडियो अंत सुधी जरूर जुओ। शरूआत करीए ते पहला एक लाइक करीने नवा आव्या छो तो चेनल सब्सक्राइब करी लेजो। मित्रों, आ घटना छत्तीसगढ़थी सामे आवी छे। आईजी साहेबनो ऑर्डर मळता तेओए बालोद पोलीस स्टेशनने जाण करी हती के दरेक वाहनનું ચેકિંગ ફરજિયાત થવું જોઈએ, કારણ કે તેમને માહિતી મળી હતી કે કોઈ ખતરનાક વસ્તુની તસ્કરી થવાની છે, એટલે બધા એલર્ટ રહેજો। આઈજી સાહેબનો ઓર્ડર મળતા જ પોલીસ કર્મીઓએ એક પછી એક દરેક ગાડીનું ચેકિંગ કરવાનું શરૂ કર્યું। થોડીવાર પછી તેઓને સામેથી એક સફેદ રંગની કાર નજર આવી। આ જોઈને બધા અધિકારીઓ સાવધાન થઈ ગયા હતા। આઈજી સાહેબનો આદેશ હતો કે દરેક વાહનનું ચેકિંગ થવું જોઈએ, એટલે પોલીસ કર્મીઓએ તે સફેદ રંગની કાર રોકાવી। તેઓએ નંબર પ્લેટ જોઈ તો તેના ઉપર જય હિન્દ લખેલું હતું। એક નેતાની ગાડી રોકવા પર તરત જ આઈજી સાહેબને જાણ કરવામાં આવી। આઈજી સાહેબે પણ ચેકિંગ કરવાની પરવાનગી આપી, પરંતુ ગાડી રોકાતા જ તેમાંથી બે લોકો પૂરા ઉત્સાહ સાથે નીચે ઉતર્યા અને અંધારાનો ફાયદો ઉઠાવીને જંગલ તરફ નાસી ગયા। અધિકારીઓએ તેમનો પીછો કર્યો, પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા। પરંતુ મિત્રો, જ્યારે નેતાજીની ગાડીની તલાશી લેવામાં આવી તો સૌના હોશ ઉડી ગયા હતા, કારણ કે ગાડીમાંથી રૂપિયાના બંડલો મળી આવ્યા હતા, જેમની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા હતી। હવે પોલીસ કર્મીઓને સમજાઈ ગયું હતું કે પેલા બે લોકો ગાડીમાંથી નીચે ઉતરીને કેમ ભાગી ગયા હતા। હાલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે કે નેતાજીની ગાડીમાં રોકડ રકમ ક્યાંથી આવી અને પેલા બે લોકો કોણ હતા। મિત્રો, તમને શું લાગે, આપણા દેશમાં વીઆઈપી લોકો માટે જે સ્પેશિયલ સર્વિસ છે તે બંધ થવી જોઈએ કે નહીં? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો। ધન્યવાદ।